પાલનપુર ખાતે રોટરી સેવા દળ દ્વારા સર્વજ્ઞાતિ દ્વિતીય સમૂહ લગ્ન સમારોહ યોજાયો ત્યારે 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। પાલનપુર તાલુકાના ગર ખાતે છેલ્લા 30 વર્ષથી કાર્યરત સેવાકીય સંસ્થા રોટરી સેવા દળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। સિનિયર સિટીઝનનો હરિદ્વાર પ્રવાસ હોય, મેડિકલ કેમ્પ હોય, ગરીબ લોકોને અનાજ વિતરણ તેમજ છેલ્લા 2 વર્ષથી જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે। રોટરી સેવા દળ ગઢ દ્વારા અને ખંડેલવાલ પરિવાર દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન સમારોહ છેલ્લા 2 વર્ષથી કરવામાં આવે છે। આ વર્ષે પણ સર્વજ્ઞાતી સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે રાજકીય આગેવાનો સહિત ખંડેલવાલ સમાજના આગેવાનો તેમજ દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રોટરી સેવા દળ દ્વારા દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ દીકરીઓ માટે સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવે છે, જેમાં મન મૂકીને દાતાઓ પણ પોતાના દાનની સરવાણી વહાવતા હોય છે। સમૂહ લગ્ન સમારોહમાં 21 નવદંપતીઓને ખંડેલવાલ પરિવાર દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું હતું। જો કે દીકરીઓની તમામ કરિયાવર રોટરી સેવા દળ અને દાતાઓના સહયોગથી આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે રોટરી સેવા દળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। ત્યારે રોટરી સેવા દળના પ્રમુખ પિયુષ રાવલ અને મંત્રી વિનોદ નાઈની આગેવાનીમાં દ્વિતીય સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં રોટરી સેવા દળના તમામ સભ્યો સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં પાડનાર આ તમામ નવદંપતીને આશીર્વાદ વચન પાઠવ્યા હતા। रोटरी सेवा दल गढ़ आयोजित सर्वजाति समूह लगन आज रोज योजाયું છે। એ સમૂહ લગ્નની અંદર અમારા રોટરી સેવા દલ ગઢના તમામ સભ્યોએ ખૂબ જબરદસ્ત મહેનત કરી અને સુંદર આયોજન કર્યું છે। આ દ્વિતીય સમૂહ લગ્નની અંદર પાર્ટી પ્લેટ તરીકે અમને નીલ માધવ પાર્ટી પ્લેટ ભાઈ શ્રી વિનોદભાઈએ ખૂબ સુંદર મંડપનું આયોજન કર્યું છે અને ખૂબ જ સુંદર આયોજનની અંદર કર્યું છે। અમે જે અહીંયા સુંદર કાર્ય કરી રહ્યા છીએ અતિ જરૂરતમંદ બહેનો જે છે કન્યાઓના લગ્ન અહીંયા કર્યા છે, એની અંદર દાન દીવાના દાનથી સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। એની અંદર મારા પરિવારે પણ એક સારો યોગદાન આપ્યું છે અને મારા પરિવારે પણ એક સારું આની અંદર ભૂમિકા રાખી છે। મારા પરિવારનો પણ ખૂબ આભાર માનું। સાથે સાથે રોટરી સેવા દળ અને રોટરી સેવા દળના સભ્યો અને પરિવારે ખૂબ જ મહેનત કરી અને સુંદર આયોજન કર્યું છે। અહીં અંદર જોડાયા છે અતિ જરૂરતમંદ જેની અંદર એટલા સરસ રીતે લગ્ન કરવાની અંદર સક્ષમ ના હોઈ શકે, સ્થિતિને ધ્યાનમાં રાખી અને રોટરી સેવા દળે આયોજન કર્યું છે। રોટરી સેવા દળ ઘણા બધા આવા પ્રોજેક્ટો કર્યું છે જે સમાજ અને સમાજને ઉપયોગી થઈ શકે અને સુંદર આયોજન કરી શકે તે બદલ રોટરી સેવા દળ ઘરના ખૂબ ખૂબ આભાર। અનેકવિધ કાર્યક્રમો સમાજના ઉત્થાન માટે, છેવાડાના માનવી માટે ચિંતા રોટરી સેવા દળે કરી છે। રોટરી સેવા દળ ગઢનો આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન કરવા પાછળનો હેતુ કે સર્વ જ્ઞાતિના લોકો એક જ ફ્લોર ઉપર આવે, દરેક જ્ઞાતિના લોકો જોડાય। અમારા આ દ્વિતીય સમૂહ લગ્નની અંદર અનુસૂચિત જાતિના 7 લોકો, અનુસૂચિત જાતિના 7 લોકો, ટ્રાઇબલના 5 લોકો, ઓબીસીના 7 લોકો અને જનરલ કેટેગરીના 7 લોકો, એમ કરીને કુલ 21 નવદંપતીઓ જોડાઈ છે। આના પાછળનો એ ઉદ્દેશ છે કે આવનારા સમયમાં ખર્ચ ઓછો થાય, એક જ ફ્લોર ઉપર રહીને એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવાનો અભિગમ આ ભગીરથ પ્રયાસ અમારો છે। તૃતીય સમૂહ લગ્નની અંદર અમારો સંકલ્પ હંમેશા એ રહેશે, હિન્દુ સમાજ એક થાય, એક જ ફ્લોર ઉપર રહે, હિન્દુ સમાજની એકતાના દર્શન થાય, એવો અમારો સંકલ્પ હર હંમેશા રહેલો છે। આવનારા સમયમાં 23/2/2026ના રોજ અમે એવા 100 લોકોને હરિદ્વારની યાત્રા કરવા જઈ રહ્યા છીએ કે જેઓને આ પાલનપુરનું રેલવે સ્ટેશન પણ નથી જોયું। આવનારા સમયમાં હિન્દુ સમાજની એકતાના દર્શન કરવાના ભગીરથ પ્રયાસો થકી આવનારા પ્રોજેક્ટો કરવાના છીએ। આપના થકી સમાજમાં એક સારો સંદેશો જાય એવી અમારી ભાવના છે। ધન્યવાદ, ધન્યવાદ। સેવા દળ આયોજિત દ્વિતીય સમૂહ લગ્નમાં આજે નીલ માધવ પાર્ટી પ્લેટમાં અમે આયોજન કર્યું છે, જેમાં 21 નવદંપતીને આજે આશીર્વાદ આપવા જઈ રહ્યા છીએ। ત્યારે અમારા દાદાશ્રીએ
અને બધા આભાર ઉલ્લાસથી આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. વિશેષ આભાર માનીએ છીએ.